સૌને જય બહુચર. મયુર કુક્કુટ વૃતે મહાશક્તિ દરે નગે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શ્રી બહુચર માના ઐતિહાસિક ભાતીગઢના મેળાની અંદર આપ સૌ ભાવિક ભક્તોનું ખૂબ જ સ્વાગત છે. તારીખ 31 માર્ચ, 1 એપ્રિલ અને 2 એપ્રિલ 3 દિવસનો આ ઐતિહાસિક ભાતીગઢનો મેળો, અને એ મેળાની અંદર આપ સૌને આવકારવા માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો દરેક યાત્રિકો માટે પીવાનું ઠંડુ પાણી, બેસવા માટે સરસ મજાનો આપ જોઈ રહ્યા છો આવો સરસ એક સારો મંડપ બનાવવામાં આવ્યો છે. ગરમીની અંદર ઉપરથી ફુવારા, જે પાણીના ફુવારા થતા હોય છે સ્પ્રિંકલ, તો એની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે અલગ અલગ 5 પોઈન્ટ જે છે એ પાર્કિંગના પણ ગોઠવવામાં આવ્યા છે, અને ખાસ નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને 1 તારીખના રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર, સાહિત્ય કલાકાર એવા માયાભાઈ આહિરનો ડાયરો અને એમનું સાહિત્ય પણ આપણને બધાને સાંભળવાનો લાભ મળશે. 31 તારીખના દિવસે સાંજે 5 વાગે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ય રાજકીય મહાનુભાવો અને સૌ ગામના આગેવાનો અને તમામ લોકો દ્વારા આ મેળાને જે છે ખુલ્લો મૂકવામાં આવશે. તો આપ સૌ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે, ખૂબ જ મોટી સંખ્યામાં બધા પધારો અને આ મેળાનો લાભ લો અને માતાજીના દર્શન કરી અને આપ ધન્યતા અનુભવો. આ 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. એની અંદર ધજા લઈ અને લોકો આવે છે. મોટા પ્રમાણમાં અલગ અલગ જગ્યાએથી, ગુજરાતભરમાંથી અલગ અલગ સંઘો આવતા હોય છે. દરેકના માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ એકદમ સુસજ્જ થઈ અને બિલકુલ તમામ પ્રકારની તૈયારીઓ સાથે અહીંયા આપ સૌને આવકારવા માટે અમારો પૂજારી સ્ટાફ, વહીવટીય સ્ટાફ અને આખા જિલ્લાનું જે તંત્ર છે એ બિલકુલ ઉત્સુક છે કે મોટી સંખ્યામાં આપ સૌ આવો અને માતાજીના દર્શન કરી અને આપ બધા ધન્યતા અનુભવો. તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે આ બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની અંદર. દર્શન માટે પણ ખાસ મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા છે. આ 3 દિવસ મંદિરનું આપણે જોઈએ છીએ કે ઘણા સમયથી આ નવું નિર્માણ પામી રહ્યું છે આ મોટું મંદિર. તો આ 3 દિવસ માટે ઉપરથી અને ખૂબ જ નજીકથી માતાજીના દર્શન આપ સૌ કરી શકો એના માટે પણ સ્પેશિયલ આ 3 દિવસ માટે ખાસ અલગ જ પ્રકારની દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પુરુષો પણ એક લાઇનમાં આવી દર્શન કરી અલગ જગ્યાએથી બહાર નીકળી શકશે. મહિલાઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પ્રકારનું જે છે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈને પણ દર્શનની અંદર કોઈ યાત્રિકોને તકલીફ ન પડે. તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ છે, મેડિકલ કેમ્પ છે, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર સેફટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ પર અમારા ટ્રાફિક જવાનો છે એ પણ બિલકુલ તૈયાર છે. અને સમગ્ર બહુચરાજીની અંદર બહુચરાજીના સ્થાનિક લોકો પણ એવી જ રીતે સ્વયંસેવક બની અને લોકોની સેવા માટે તત્પર છે. આ વર્ષે ખાસ મેળાનું પણ બહુ સરસ મજાનું આયોજન છે. બાળકો માટે અલગ અલગ પ્રકારના ચકડોળો પણ આવેલા છે. અને 2 તારીખની રાત્રે જે છે માતાજીની ભવ્ય શોભાયાત્રા જે બહુચરાજીથી નીકળી અને સંખલપુર મુકામે માતાજીની પાલખી જશે, અને એ પાલખીની અંદર હજારોની સંખ્યામાં, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. તો એના માટેની પણ સંપૂર્ણ તૈયારી અહીંયા બહુચરાજીથી લઈ અને છેક સંખલપુર સુધી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. એટલે અમે બધા ખૂબ જ ઉત્સુક છીએ, ખૂબ જ ઉત્સાહ છે. અને આપ યાત્રિકો પણ મોટા પ્રમાણમાં બધા પધારો અને માતાજીના દર્શન કરી અને માના દર્શનના આપ સૌ લાભ લઈ અને ધન્યતા અનુભવો. ફરી એકવાર આપ સૌને અહીંયા પધારવા માટે ખૂબ જ હાર્દિક આમંત્રણ છે. અસ્તુ. સૌને જય બહુચર.